मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम सूर्यभद्राते आ जैनो धर्मोस्तु मंगलम। ફર્સ્ટ દ્વારમાં ચાલી રહ્યું છે આપણું દેવો વિશે, દેવોની શરીરની અવગાહના વિશે શબ્દાર્થ લઈ લેશું આપણે. ઈશાણંત સુરાણમ. તો હવે અહીંયા શું છે? ઈશાણંત સુરાણમ એટલે કે ઈશાન દેવલોકના અંત સુધીના દેવોની. તો ઈશાન દેવલોકના અંત સુધી એટલે કે ઈશાન કયો દેવલોક છે? બીજો દેવલોક છે. વૈમાનિકમાં બીજો દેવલોક છે. તો ત્યાં સુધી લેવાનું એટલે કે તેના અંત સુધી એટલે કે શું લેવાનું? એટલે નીચેથી કરીને આપણને લેવાનું છે. નીચેથી સૌથી નીચે કયા આવે છે? દેવોમાં સૌથી નીચે કોણ છે? ભવનપતિ છે ને, અધોલોક નિવાસી ભવનપતિ દેવો તે સૌથી નીચે છે. એનાથી ઉપર છે અભ્યંતર દેવો, પછી આવશે જ્યોતિષ્ક દેવો, પછી આવશે પહેલો વૈમાનિક, બરાબર, અને બીજો દેવ પછી આવશે એના ઉપર બીજો એટલે કે એના બાજુમાં આવશે કોણ આવશે? બીજો દેવલોક, બીજો વૈમાનિક દેવલોક એ છે ઈશાન દેવલોક. તો ત્યાં સુધીના એટલે કે ભવનપતિ થી લઈને ઈશાન દેવલોક સુધીના લેવાના છે, બરાબર. ઈશાન દેવલોકના અંત સુધીના દેવોની તે મિનિંગ છે. પછી ઉચ્ચતમ, ઉચ્ચતમ એટલે કે ઊંચાઈ, શરીરની અવગાહના. સત્તર એટલે કે 7, રયણીઓ એટલે કે હાથ. પછી છે દુગ, 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 3 વાર દુગ 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 છે એટલે કે બે લેવાનું 3 વખત. પછી ચૌ એટલે કે 4. પછી ઘેવિજ્જણોત્તરે, ઘેવિજ્જ એટલે કે ગ્રેવ્યક અને અણુત્તરે પણ લેવાનું એટલે કે અનુત્તરમાં, ગ્રેવ્યક અને અનુત્તરમાં. પછી શું છે? એક પરિહાણી. તો એ અહીંયા એવી રીતે સમજવાનું. એનું મિનિંગ શું છે કે એક એકની પરિહાણી એટલે કે ઓછાશ એટલે કે એક ઓછો ઓછો કરતા જવાનું છે, સબટ્રેક્શન કરવાનું છે, માઇનસ કરવાનું છે, બરાબર. તો અહીંયા આ ગાથા નંબર 33 માં દેવતાની જે શરીરની અવગાહના છે તેના વિશે બતાડેલું છે. ગાથાર્થમાં સમજાશે કે ઈશાન દેવલોકના અંત સુધીના દેવોની ઊંચાઈ 7 હાથ છે. પછી 2, 4 ગ્રેવ્યકો અને અનુત્તરોમાં એક એકની ઓછાશ છે. તો તે આપણને હવે સમજશું કે શું છે તે. અહીંયા શું આવે છે કે ભવનપતિથી કરીને શું છે? બીજા દેવલોક સુધી લેવાનું છે, બરાબર. તો ભવનપતિથી ઉપર આપણે પેલા જોયું કે વ્યંતર આવશે, વાણવ્યંતર, જ્યોતિષ્ક આવે, પછી તિરંગ ઝૃંભક પણ આ તીર્છાલોકવાસી જ છે, એ પણ સમજી લેવાના. આ પરમા ધાર્મિક છે એટલે કે આ ભવનપતિ નિકાયના છે એમાં આવી જાય. અને એના ઉપર શું આવશે? આ વૈમાનિકમાં પહેલો દેવલોક અને બીજો દેવલોક ઈશાન. તો ત્યાં સુધી શું છે? દેવોની ઊંચાઈ કહેલી છે 7 હાથ છે. અને ફર્સ્ટ કિલ્બિશિક, તો જે પહેલા કિલ્બિશિક વાળા તો ત્યાં જ છે ને, ફર્સ્ટ સેકન્ડ વૈમાનિક દેવલોકની નીચે છે, તો તેમને પણ સમાવેશ કરી લેવાનું. તો આટલા સુધી આટલા બધા દેવોની ઊંચાઈ 7 હાથ છે, ધ્યાન રાખવાનું. તો અહીંયા આપણને શું દેખાય છે? આ 14 રાજલોકનો અહીંયા મેપ દેખાય છે. તો અહીંયા આપણને દેખાય છે કે અહીંયા શું છે? પ્રથમ નરક પૃથ્વી છે. તો અહીંયા કોણ આવશે? ભવનપતિ આવશે, બરાબર. અહીંયા ભવનપતિ, પછી વ્યંતર એના ઉપર આવશે, વ્યંતર, વાણવ્યંતર, ભવનપતિની સાથે 15 પ્રકારના પરમાધામી પણ આવશે, તે પણ સમજી લેવાના. એ બધાની ઊંચાઈ કેટલી છે? 7 હાથની છે, બરાબર. પછી વ્યંતર, વાણવ્યંતરની પણ ઊંચાઈ 7 હાથ. તિરંગ ઝૃંભક પણ ત્યાં જ આવશે તીર્છા લોકમાં, એમની પણ 7 હાથની ઊંચાઈ. પછી અહીંયા આવે છે જ્યોતિષ્ક દેવો, એ પણ 7 હાથની ઊંચાઈ વાળા. પછી અહીંયા શું આવે છે? ફર્સ્ટ દેવલોક આ, અને અહીંયા બાજુમાં આવે છે બીજો દેવલોક ઈશાન. તો અહીંયા સુધી આટલા એરિયામાં જેટલા પણ દેવો છે એમની બધાની ઊંચાઈ શરીરની કેટલી છે? 7 હાથ છે, ધ્યાન રાખવાનું. હવે શું કરવાનું છે? ગાથામાં શું બતાડેલું છે તે જોઈએ. ગાથામાં શું છે? હવે અહીંયા સુધી ઈશાન દેવલોકના અંત સુધી તેઓની ઊંચાઈ 7 હાથ છે, તો જોઈ લીધું. હવે ઉપર શું કરવાનું છે? 2, 4 ગ્રેવ્યક અને અનુત્તરોમાં એક ઓછાશ કરવાનું છે, બરાબર. એક એકની ઓછાશ છે એટલે કે શેની ઓછાશ છે? જે હાઈટ છે ને 7 હાથ છે, બરાબર. અહીંયા સુધી 7 હાથ છે. હવે એમાંથી એક ઓછો કરવાનું છે, માઇનસ કરવાનું છે, એટલે 6 હાથ આવશે. પછી એટલે કે અહીંયા સુધી 2 છે ને,
બે બે દેવલોકમાં પછી એક હાથ ઘટશે. અહીંયા એક હાથ ઘટ્યું, પછી એક હાથ ઘટ્યું, આવી રીતે ઘટતું જશે. બરાબર, એક હાથ ઘટાડતા રહેવાનું છે અનંતર સુધી. તો એ કેવી રીતે થશે તે આપણે જોઈએ હવે. બરાબર, અહીંયા સુધી આપણે જોયું ભવનપતિ થી કરીને અહીંયા સુધી ઈશાન સુધી 7 હાથની અવગાહના છે. પછી હવે શું કરવાનું છે? અહીંયા ઉપર આપણને જવાનું છે. તો હવે એક તો અહીંયા કિલ્બિશિક પણ સમજી લેવાનું, એ આપણે મેન્શન કરવાનું ભૂલી ગયા કે જે પ્રથમ કિલ્બિશિક છે તેનું પણ 7 હાથ છે, ધ્યાન રાખવાનું. બરાબર, એનું નામ શું છે? 3 પલ્યા કિલ્બિશિક. નામ પણ યાદ રહેવું જરૂરી છે. બરાબર, કોણ? 3 પલ્યા કિલ્બિશિક. કારણ કે એમનું નામ શું છે? 3 પલ્યોપમના આયુષ્યવાળા છે, એટલા માટે. એટલે પ્રથમ કિલ્બિશિક પણ કહી શકાય છે, અથવા તો એમનું નામ કહેવાનું સીધું 3 પલ્યા કિલ્બિશિક. તો સમજાઈ આવે કે ફર્સ્ટ કિલ્બિશિક દેવોની વાત ચાલે છે. બરાબર, અહીંયા સુધી આપણે જોયું. બરાબર, એટલે ફર્સ્ટ દેવલોકનું નામ શું છે? સૌધર્મ, અને બીજો છે ઈશાન. હવે આપણને શું કરવાનું છે? 6 હાથ, એટલે 1 માઇનસ કરવાનું છે. તો કેટલા થશે? 6 હાથની શરીરની અવગાહના. તો એ કોની થશે? જે થર્ડ છે, થર્ડ દેવલોક અને ફોર્થ દેવલોક. થર્ડ દેવલોક નું નામ શું છે? સનત કુમાર. અને ફોર્થ છે મહેન્દ્ર દેવલોક. તે બંનેની શરીરની અવગાહના 6 હાથ છે. અને સાથે સાથે અહીંયા કોણ આવે છે? બીજા કિલ્બિશિક છે, તો તેઓ પણ આવશે ને અહીંયા. તો એમનું નામ શું છે? 3 સાગરિયા કિલ્બિશિક. એમની પણ શરીરની અવગાહના 6 હાથ છે. બરાબર, પછી હવે હજી ઉપર જવાનું. ઉપર આવશે, હવે માઇનસ કરવાનું છે. શું છે ગાથામાં? 2 2 2 છે. બરાબર, 3 વખત 2 2 છે, એ યાદ રાખવાનું છે આપણને. બરાબર, એનું મીનિંગ શું થાય છે કે અહીંયા સુધી તો 7 હાથ કર્યું, પછી 2 2 2, એટલે કે અહીંયા 2, પછી આ 2 દેવલોક, પછી 2 દેવલોક. તો એવી રીતે કરવાનું છે, માઇનસ માઇનસ 1 હાથ. બરાબર, દુગ 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 ચૌ, આવી રીતે છે ને. દુગ 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 ચૌ. અહીંયા શું છે ગાથામાં? દુગ 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 ચૌ ઘેવિજ્જણ ઉત્તરે એક પરિહાણી. યાદ રાખવાનું. દુગ 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 ચૌ ઘેવિજ્જ એટલે કે ગ્રેવ્યક, ઘેવિજ્જ ઉત્તરે એટલે કે અનુત્તર, એક પરિહાણી. એક એટલે કે એક ઓછા કરતા જવાનું. એટલે કે 2 દેવલોકમાં ઓછા કર્યું 1 હાથ, પછીના 2 દેવલોકમાં ઓછા હાથ કરવાનું 1 હાથ, પછીના 2 દેવલોકમાં 1 હાથ ઓછો કરવાનો, પછી 4 દેવલોક છે એમાં 1 હાથ ઓછો કરવાનું, પછી ઘેવિજ્જ એટલે આ નવગ્રેવ્યકમાં એમાં પણ 1 હાથ ઓછો કરવાનો, અને અણુત્તરે એક પરિહાણી. અણુત્તરે એટલે કે અનુત્તર, 5 અનુત્તરમાં 1 હાથ ઓછો કરવાનું. બરાબર, તો એવી રીતે એક હવે ઓછો કરીને જોઈએ શું થાય છે. અહીંયા 7 હાથ તો અહીંયા સુધી આવી ગયું, પછી 1 ઓછું કર્યું તો 6 હાથ, પછીના 2 દુઘમાં 1 હાથ ઓછો કર્યું તો 5 હાથ, પછીના દુઘ એટલે કે 2 દેવલોકમાં 1 હાથ ઓછો કર્યું તો 4 હાથ, પછીના જે 4 છે એમાં શું 1 જ હાથ ઓછો કરવાનો, એટલે કે કેટલા આવશે? 3 હાથ આવશે. પછી હજી 1 ઓછો કરવાનો નવગ્રેવ્યકમાં, તો 2 હાથ ને આવશે. પછી આ 5 અનુત્તર છે તો એમાં પણ 1 ઓછો કરવાનો, એટલે 1 હાથ આવશે. એટલે એકદમ યાદ રાખવું જરૂરી છે. બરાબર, સિમ્પલ છે. આપણે શું જોયું કે 6 હાથ વાળા આ ત્રીજો એવો સનતકુમાર દેવલોક, અને ચોથો મહેન્દ્ર દેવલોક, અને સાથે 3 સાગરિયા કિલ્બિશિક. એ ત્રણેયનું કેટલું છે? 6 હાથની અવગાહના છે. પછી 5 હાથની અવગાહના કોની છે? 5મું એવું બ્રહ્મદેવલોક, અને 6ઠ્ઠો એવો લાંતક દેવલોક. અને સાથે સાથે બીજો કોણ અહીંયા શું આવશે? 13 સાગરિયા કિલ્બિશિક, એટલે કે ત્રીજો કિલ્બિશિક, અથવા તો શું નામ છે? 13 સાગરિયા કિલ્બિશિક. બરાબર, એમનું આયુષ્ય કેટલું છે? 13 સાગરોપમ, એટલે કે 13 સાગરોપમ વર્ષોનું જેટલું આયુષ્ય છે, એટલા માટે એમનું નામ જ છે 13 સાગરિયા કિલ્બિશિક. બીજા કોણ છે? હજી નવલોકાંતિક દેવો પણ આવશે ને. તો એમનું પણ કેટલું છે? શરીરની ઊંચાઈ 5 હાથ, એ ધ્યાન રાખવાનું. પછી 4 હાથ કોનું છે? જે 7મું એવું આ છે મહાશુક્ર નામનું વૈમાનિક દેવલોક, અને 8મું દેવલોક સહસ્રાર નામનું 8મું દેવલોક, એમનું 4 હાથની અવગાહના છે.
પછી 3 હાથની અવગાહના વાળા કોણ છે? દુગ 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 ચૌ એટલે કે ચારે ચારા. કયા કયા? 9th 10th 11th અને 12th. 9th વાળો દેવલોક એટલે કે આણત. પછી 10th વાળો છે પ્રાણત દેવલોક. પછી 11th દેવલોકનું નામ છે આરણ અને 12th દેવલોકનું નામ છે અચ્યુત. તો આ ચારે ચાર દેવલોકવાસી દેવો છે એમની અવગાહના કેટલી છે? 3 હાથ છે. પછી દુગ 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 ચૌ પછી કેવિજ્ય એટલે કે નવગ્રહવ્યક. તો નવગ્રહવ્યકમાં કેટલી છે અવગાહના? 2 હાથ. પછી 5 અનુત્તર દેવલોક એમની કેટલી છે અવગાહના? માત્ર 1 હાથ. ધ્યાન રાખવાનું. તો બીજું એ પણ ધ્યાન રાખવાનું કે આ જે પણ બતાડેલી છે આ અવગાહનાઓ આટલી 1 થી 7 હાથ, તો એ કયા શરીરની હોય છે એમની? આ દેવોની યાદ રાખવાનું કે જે મૂળ શરીર છે, જેમનું મૂળ વૈક્રિય શરીર હોય છે એની અપેક્ષાએ બતાડેલું છે. એ ધ્યાન રાખવાનું. જે મૂળ વૈક્રિય શરીર છે એની અપેક્ષાએ છે, પણ જે ઉત્તર વૈક્રિય શરીર બનાવતા હોય છે તો એમની આટલી નથી, એ ધ્યાન રાખવાનું. આ બધી મૂળ શરીરની જે વૈક્રિય શરીર છે એની અપેક્ષાએ છે, પણ જે ઉત્તર વૈક્રિય શરીર બનાવે તો એમનું કેટલું બનાવી શકે? તે શાસ્ત્રાર્થ ભગવાન તો કહે છે કે ઉત્કૃષ્ટથી 1 લાખ યોજન જેટલું બનાવી શકે છે. ધ્યાન રાખવાનું. બરાબર? એટલે મૂળ આટલી નાની હોય અવગાહના 7 હાથ જેટલી કે 6 હાથ. મૂળ વૈક્રિય શરીરની આટલી અવગાહના હોય, પણ જો ઉત્તર વૈક્રિય શરીરો બનાવે તો આટલા ઉત્કૃષ્ટપણે 1 લાખ યોજન જેટલા આટલા મોટા ઊંચાઈ વાળા તેઓ બનાવી શકે છે. ધ્યાન રાખવાનું. પણ હવે આપણને લાગશે કે આ નવગ્રહવ્યક વાળા છે દેવો અને 5 અનુત્તર વાળા, તો તેઓ શું બનાવે ઉત્તર વૈક્રિય શરીરો? તો તે નહીં બનાવે. ધ્યાન રાખવાનું. એમના પાસે શક્તિ છે, ઘણી બધી ઘણી શક્તિ છે, બીજા કરતા તો વધારે જ છે, બીજા નીચેવાળા દેવો કરતા, છતાં પણ તેઓ બનાવતા નથી. બરાબર? આવા વૈક્રિય ઉત્તર વૈક્રિય શરીરો તેઓ બનાવતા નથી. ધ્યાન રાખવાનું. તો આની સાથે આપણો આ પહેલો દ્વાર છે તો એ કમ્પ્લીટ થાય છે. હવે બીજો દ્વાર સ્ટાર્ટ થાય છે, તે છે આયુષ્ય દ્વાર. 5 દ્વારોમાંથી બીજો દ્વાર છે આયુષ્ય દ્વાર. હવે એમાં શું આવે છે? ગાથા નંબર 34 આપણે ગ્રહણ કરશું. સાથે કહેવાની છે 22 પુઢવીએ સત્તય આઉસ્સ તિન્ની વાઉસ્સ વાસ સહસ્સા દસતરુ ઘણાણ તેવું તિરત્તાવું. પાછું 22 પુઢવીએ સત્તય આઉસ્સ તિન્ની વાઉસ્સ વાસ સહસ્સા દસતરુ ઘણાણ તેવું તિરત્તાવું. આ ગાથામાં 34માં એકેન્દ્રિય જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય બતાડેલું છે. બરાબર? હવે આયુષ્ય દ્વાર આપણું બીજો એવો આયુષ્ય દ્વાર સ્ટાર્ટ થયું છે. તો હવે અવગાહનાઓની શરીરની ઊંચાઈ હાઈટ સે કમ્પ્લીટ થઈ છે. હવે એજ કેટલું છે, લાઈફ કે આયુષ્યની સ્થિતિ કેટલી હોય છે એ બતાડે છે. હવે ગાથા લીધી. હવે શબ્દાર્થ અને ગાથાર્થ જોઈ લઈએ. 22 એટલે કે 22 22. પુઢવીય એટલે કે પૃથ્વીકાયનું. 17 એટલે કે 7. આઉસ્સ એટલે કે અપકાયનું. તિન્ની એટલે કે 3. વાઉસ્સ એટલે કે વાયુકાયનું. વાસ એટલે કે શું? વર્ષ. અને સહસ્સા એટલે કે 1000 એટલે 1000 years. 10 એટલે કે 10. પછી તરુ ઘણાણ. તરુ ઘણાણ એટલે કે પ્રત્યેક વનસ્પતિ કાયનું. તેવું એટલે કે તેવું કાય એટલે કે અગ્નિકાય. તિરત્તાવું એટલે કે તી એટલે કે 3. અને રત્તાવું એટલે કે અહોરાત્રી એટલે 3 અહોરાત્રીના આયુષ્યવાળા છે. હવે અહીંયા શબ્દાર્થ સમજી લીધું. હવે અહીંયા ધ્યાન રાખવાનું કે અહીંયા શું છે ગાથામાં 22 પુઢવીએ સત્તય આઉસ્સ તિન્ની વાઉસ્સ વાસ સહસ્સા દસતરુ. તો અહીંયા સહસ્સા જે આવે છે અહીંયા, તો એ બધા માટે લાગુ પડે છે સહસ્સા. એટલે કે કેવી રીતે? જે અહીંયા શું એમ બતાડેલું છે કે પૃથ્વીકાયનું 22, બરાબર, અપકાયનું 7. એવી રીતે છે ને અહીંયા નીચે છે ગાથાર્થ જોવાનું. પૃથ્વીકાયનું
22, પાણીનું 7, વાયુનું 3 અને પ્રત્યેક વનસ્પતિકાયનું 10,000 વર્ષ એવી રીતે બતાડ્યું છે. તો અહીંયા માત્ર 22 યર્સ જેટલું આયુષ્ય નથી. ખાસ અહીંયા નોટ ડાઉન કરી લેવાનું, પોતાની બુક્સમાં ગડબડ નહીં થાય ક્યારે પણ. પૃથ્વીકાયનું માત્ર 22 નથી, પણ આ 1000 છે ને 1000 વર્ષ, આ બધા માટે સાથે જોડાવાનું છે. એટલે પૃથ્વીકાયનું 22,000 વર્ષ, પાણીનું 7,000 વર્ષ, વાયુકાયનું 3,000 વર્ષ અને પ્રત્યેક વનસ્પતિકાયનું 10,000 વર્ષ. એટલે એવી રીતે યાદ રાખવાનું છે, ગડબડ નથી કરવાની. બરાબર. અને આગળ શું છે, તેવુકાય એટલે કે અગ્નિકાયનું 3 અહોરાત્ર ના આયુષ્ય વાળા છે. ધ્યાન રાખવાનું. બરાબર. અહીંયા શું આવે છે, જે એકેન્દ્રિય જીવો છે, પેલા તો એ સમજી લેવાનું કે જે આ અહીંયા બતાડેલું છે અહોરાત્ર, અહોરાત્ર એટલે કે શું અહીંયા બતાડેલું છે. અહો એટલે કે અહન એટલે કે દિવસ. બરાબર. એટલે કે એક અહોરાત્ર એટલે કે એક દિવસ રાત, એ સમજવાનું છે. બરાબર. એક દિવસ રાત. તો 3 અહોરાત્ર એટલે કે શું, 3 દિવસ અને 3 રાત્રો. તો એટલું આયુષ્ય હોય છે એક કોઈ પણ એક અગ્નિકાય જીવનું, એ ધ્યાન રાખવાનું. બરાબર. હવે આ જે આ એકેન્દ્ર જીવો છે એમનું ઉત્કૃષ્ટ આયુષ્ય જે છે, તો તે અહીંયા પહેલા તો આ એ સમજવાનું કે આયુષ્ય જે પણ હોય ને, જે પરભવનું પરભવ છે એનું જે ડિસાઇડ થવાનું છે ને, તો તે આ જે પર્ટિક્યુલર ભાવ, આ પ્રેઝન્ટ ભાવ જે ચાલી રહ્યું છે, તો એમાં એક જ વખત બંધાય છે, એ ધ્યાન રાખવાનું. હવે એમાં કોનું ક્યારે ક્યારે બંધાય છે તેવું આપણને એવું ક્વેશ્ચન આવી શકે કે કયા જીવનું ક્યારે ક્યારે બંધાય છે. બરાબર. તો હવે એ ધ્યાન રાખવાનું કે જે આ એક મિનિટ, હા, જે આ હોય ને દેવતાઓ અને નારકીઓ હોય, એક તો દેવો છે, નારકીઓ છે, પછી મનુષ્યમાં કોણ, યુગલિક, જે યુગલિક મનુષ્ય માત્ર, અને તિર્યંચોમાં જે યુગલિક તિર્યંચો હોય માત્ર આટલા 4. કોણ કોણ, નારકી, નારકી દેવો, બધા નારકી બધા દેવો, અને યુગલિક તિર્યંચો અને યુગલિક મનુષ્યો, આટલા જે છે. હા, અને વળી એ પણ યાદ રાખવાનું કે યુગલિક તિર્યંચમાં કોણ આવે, માત્ર ખેચર યુગલિક તિર્યંચ હોય. બરાબર. ગર્ભજ પર્યાપ્તા ખેચર યુગલિક હોય. અને બીજા કોણ હોય, ગર્ભજ પર્યાપ્તા ચતુષ્પદ, માત્ર આટલા યુગલિકો હોય તિર્યંચોમાં, એ ધ્યાન રાખવાનું. એટલે આપણે સ્પેસિફિકલી માત્ર એ લોકોની જ વાત કરી રહ્યા છે. તો તેઓનું આયુષ્ય ક્યારે બંધાય છે, એ પોતાનું જ્યારે જે કરંટ આયુષ્ય ચાલી રહ્યું છે, તો એમાં માત્ર 6 મંથ, 6 મંથ બાકી રહેલા હોય ને, માત્ર 6 મંથ બાકી રહેલા હોય તો ત્યારે એ બંધાઈ જાય છે પરભવનું આયુષ્ય, એ ધ્યાન રાખવાનું. બરાબર. આ એક પોઈન્ટ યાદ રાખવાનું છે. પછી બીજું પોઈન્ટ યાદ રાખવાનું છે કે જે આ પુરુષો હોય ને એવા, જેમ કે ચક્રવર્તી હોય, પછી જે પણ આવા વાસુદેવ હોય, પ્રતિવાસુદેવ એવા હોય. બરાબર. તો આવા જે જીવો હોય તો એમનું કેવું હોય છે આયુષ્ય, અનપવર્તન કહેવાય છે. એમનું આયુષ્ય અનપવર્તન હોય છે. તો એમનું આયુષ્ય ક્યારે બંધાય છે, એમનું પોતાનું જે કરંટ આયુષ્ય ચાલી રહ્યું છે, કરંટ ભાવ, તો એનું 2/3 ભાગે, એમાં જે જ્યારે 2 ભાગ પસાર થાય અને ત્રીજો ભાગ બાકી રહેલો હોય, તો ત્યારે એમનું પરભવનું આયુષ્ય બંધાય છે, એ ધ્યાન રાખવાનું. શું, એમનું આયુષ્યનું જ્યારે 2/3 ભાગ હોય ને, 2/3 ભાગ એટલે આપણને જે ટોટલ ડિવાઈડ બાય 3 કરવાનું છે, અને એમાં 2/3 ભાગ હોય છે, એ પસાર થઈ જાય. બરાબર. એના 2 ભાગો પસાર થઈ જાય. ટોટલ 3 ભાગોમાંથી ફર્સ્ટ અને સેકન્ડ ભાગ પસાર થઈ ગયો, અને હવે ત્રીજો ભાગ માત્ર જીવવાનું બાકી છે, તો એ સમયે તેઓ પરભવનું આયુષ્ય બાંધે છે. કોણ, જે પણ આ ચક્રી હોય, ચક્રવર્તી હોય, વાસુદેવો હોય, પ્રતિવાસુદેવો હોય, નારદ હોય, એવા એવા જે જીવો હોય ને, તેવા અનપવર્તન આયુષ્ય વાળા. તો તેમનું હવે એક્ઝામ્પલ થી આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ. સમજો કે હવે એક કોઈ છે, એમનું કેટલું આયુષ્ય છે,
આટલું આયુષ્ય, આટલા યર્સનું આયુષ્ય છે, 99,000 યર્સનું આયુષ્ય છે, બરાબર. તો હવે આ જીવી રહ્યો છે. હવે એમાં એક આપણને એનો ટોટલ ડિવાઈડ બાય 3 ભાગો કરવાના છે. તો જે પહેલો ભાગ છે, કેટલું ભાગ હશે? 33,000 યર્સનું એક ભાગ પસાર થઈ ગયું, પ્લસ હજી બીજો ભાગ એટલે કે ધ નેક્સ્ટ 33,000 યર્સ એ પણ હવે એ જીવી લીધો, પસાર થઈ ગયા, એટલે કે ટોટલ 66,000 યર્સ પસાર થઈ ગયા, બરાબર. ટોટલ 66,000 યર્સનું આયુષ્ય એણે લાઈફ આટલી જોઈ લીધી. હવે શું થશે? હવે એનું કેટલું બાકી રહ્યું? ત્રીજો ભાગ બાકી રહ્યું ને. ત્રીજો ભાગ પણ 33,000 યર્સ આટલા જીવવાના છેલ્લા બાકી છે. ત્રીજો ભાગ જીવવાનું બાકી છે. તો હવે 66,000 યર્સ એને પસાર કરી દીધા લાઈફના. તો હવે એનું શું થશે? પરભાવનું આયુષ્ય બંધાશે, બરાબર. અને હજી એ કરંટ ભાવના 33,000 યર્સ હજી જીવવાના બાકી છે. અને એનું પહેલા જ અહીંયા નક્કી થઈ જાય છે પરભાવનું આયુષ્ય. કોના માટે? જેનું અનપવર્તન આયુષ્ય હોય, આવા જીવોનું. એ ધ્યાન રાખવાનું, બરાબર. પછી બરાબર, આપણે કોણ કોણ જોયું? આ લોકોનું જોયું, દેવતા નારકીઓનું જોયું, અને જે આ યુગલિક તિરંજ અને યુગલિક મનુષ્ય પણ આપણે એમનું જોઈ લીધું કે 6 મંથ્સ બાકી હોય ત્યારે એમનું આયુષ્ય બંધાય છે પરભાવનું. અને આ અનપવર્તન આયુષ્ય વાળાનું પણ જોઈ લીધું. અહીંયા ક્વેશ્ચન આવે છે કે વોટ ઇઝ અનપવર્તન આયુષ્ય? તો જે અનપવર્તન આયુષ્ય એટલે કે જે ટોંકાઈ શકાય નહીં, બરાબર. આખો કમ્પ્લીટ એનું જે કાર્ડ છે, કાર્ડ આખો ભોગવવું પડે છે. આયુષ્યના જે કાર્ડ હોય ને, ડ્યુરેશન, એ કમ્પ્લીટ ભોગવવું પડે છે. જેમ કે હવે એક્ઝામ્પલ એના વિશે આપણે સમજી લેશું ને, તો હજી ક્લિયરલી ખ્યાલ આવશે. એના વિશે આપણે સમજી લેશું. આયુષ્ય દ્વાર ચાલી જ રહ્યું છે, તો એના આયુષ્યના વિશે, બરાબર, કોનાથી ટોંકાઈ શકાય છે આયુષ્યને, બધું સમજી લઈશું આપણે. એનાથી પહેલા થર્ડ પોઈન્ટ આપણે સમજી લઈએ કે જે પણ આટલા આપણે જોયા ને, જે અનપવર્તન આયુષ્ય વાળા આ લોકો, પ્લસ જે નારકી યુગલિક તિરંજ મનુષ્ય અને નારકીન દેવ, આ લોકોનું જોઈ લીધું. તો બાકી બચ્યા કોણ? જે બાકી બધા જ જીવો જે પણ બચ્યા, કયા કયા બચ્યા? હવે આ બધા તિરંજો બચી ગયા ને, આ બધા તિરંજો બચી ગયા. બીજા કોણ બચ્યા? યુગલિક સિવાયના જે નોર્મલ મનુષ્ય અને નોર્મલ તિરંજો છે તે બચી ગયા. તો હવે એમનું આયુષ્ય કેવી રીતે અને ક્યારે બંધાય છે? તો કહેવાય છે કે જે પણ એમનું આયુષ્યનું જે કરંટ ભાવ ચાલી રહ્યું છે, તો એનું થર્ડ ભાગ બાકી રહે, એટલે કે ટોટલ આયુષ્ય છે, જે ટોટલ લાઈફ છે, યર્સ ઓફ લાઈફ જેટલું છે, ડિવાઈડ બાય 3 કરો, 3 ભાગ કરો, બરાબર. 2 ભાગ નીકળી જાય છે, ત્રીજો ભાગ હવે જીવવાનું બાકી છે, બરાબર. તો હવે ત્રીજો ભાગ બાકી રહે છે, તો ત્યારે એનું આયુષ્ય કર્મ બંધાય છે પરભાવનું. પણ સમજો ત્યારે નહીં બંધાય તો એટલે એમના માટે કમ્પલસરી નથી કે બંધાશે જ. અહીંયા આપણે અનપવર્તન આયુષ્ય વાળાનું જોયું ને અહીંયા, કે એમનું કમ્પલસરીલી 2/3 ભાગ પછી બંધાય છે. પણ હવે જે આ બાકીના છે, જે પણ આટલા છોડીને બાકીના જેટલા પણ રહ્યા બધા જીવો, એમના માટે આવી રીતે કમ્પલસરી નથી, નિયમ નથી કે બંધાશે જ, એવું કાંઈ નિયમ નથી કે 2/3 ભાગ પછી બંધાશે જ, એવું નથી. ત્યારે એટલે બંધ થઈ પણ શકે છે. પણ જો નહીં થાય તો પછી શું થાય? હજી એના બાકી બચેલો જે જીવન છે એનો પાછો 3 ભાગ કરવાના, 2 ભાગ પસાર થઈ જાય, અને જે ત્રીજો ભાગ હોય બાકી બચેલો એ જ્યારે ભોગવવાનું હોય, જીવવાનું સ્ટાર્ટ થાય, તો ત્યારે એનું બંધાઈ શકે છે. ત્યારે પણ નહીં થાય તો હજી આગળ એવી રીતે બાકીના 2/3 ભાગ પસાર થઈ જાય, એના પછી બંધાય છે. એવી રીતે કરતા જો હજી નહીં બંધાયો હોય તો છેલ્લે પછી જ્યારે મૃત્યુ થવાનું હોય, તો ત્યારે માત્ર એક અંતર્મુહૂર્ત બાકી રહેલું હોય, તો ત્યારે પછી પરભાવનું આયુષ્ય બાંધી લે છે. એ ધ્યાન રાખવાનું. હવે એમાં પણ આપણે એક્ઝામ્પલ સમજી લઈએ તો હજી ક્લિયરલી સમજાશે. કેવી રીતે એક્ઝામ્પલ લઈશું? સમજો કે કોઈક જીવનું 108 વર્ષનું આયુષ્ય છે, આટલા યર્સ નું આખો લાઈફ છે એનું. તો હવે એમાં આપણને
ડિવાઈડ બાય 3 3 ભાગો કર્યા, 2 ભાગો પસાર થઈ ગયા, બરાબર. 36 + 36 યર્સ એને ભોગવી દીધા, બરાબર. એટલે કે ટોટલ કેટલા થશે? 72 થશે. 72 યર્સ ઓફ લાઈફ એને જીવી લીધી છે. હવે એનું આયુષ્ય કર્મ બંધાશે પરભવનું, બરાબર. એટલે કે 36 યર્સ હજી, એટલે ત્રીજો ભાગ બાકી રહે છે, તો ત્યારે આયુષ્ય કર્મ બંધાશે પરભવનું. પણ જો ત્યારે નહીં બંધાય તો પછી કેટલા બચ્યા બાકીના? 36. તો હવે 36 ના વળી 3 ભાગ કરો, 12 + 12 + 12, 3 ભાગ કરશું, બરાબર. તો એમાં 24 વર્ષો એ જીવી લે, હજી એક્સ્ટ્રા આગળના 24 વર્ષો જીવી લે, તો ત્યારે એના બંધાય, બરાબર. આયુષ્ય કર્મ બાંધી શકે છે. એટલે 72 + 12 સમજો ને કેટલું થાય છે? 84. અરે 72 + 24 કરવાનું છે, એટલે કે કેટલું? 96 થશે. એટલે કે 96 યર્સ ઓલ્ડ થશે તો ત્યારે એનું આયુષ્ય કર્મ બંધાશે. એટલે બાકી હજી માત્ર 12 યર્સ બાકી છે જીવવાના, તો ત્યારે 96માં યર થશે પછી એનું એટલે એ બાંધી શકે છે. પણ હજી નહીં બંધાયું તો હજી 12 યર્સ બાકી છે, એના પણ હવે કેટલા? 3 ભાગ કરવાના છે, 2/3 ભાગ પસાર થઈ જશે તો ત્યારે બંધાશે. એટલે માત્ર 4 વર્ષ બાકી રહેશે જીવવાના, તો ત્યારે એનાથી પહેલા બંધાઈ જશે. ત્યારે પણ નહીં બંધાશે તો હજી આગળ આગળ ડિવાઈડ બાય આવી રીતે કરતો જવાનું. નહીં બંધાય તો છેલ્લે હવે લાસ્ટ ક્યારે બંધાશે? જો ચરમ શરીર નહીં હોય તો પછી શું થશે? આયુષ્ય કર્મ તો બંધાઈને રહેશે. તો ક્યારે બંધાશે? જ્યારે એનું મૃત્યુ થવાનું હશે છેલ્લા અંતર મુહૂર્તમાં, બરાબર. છેલ્લા અંતર મુહૂર્ત બાકી હશે તો ત્યારે પરભવનું આયુષ્ય અવશ્ય બાંધશે, ધ્યાન રાખવાનું. અને આયુષ્ય કર્મ કોઈ પણ જીવનું બંધાય છે તો એ પણ એ આયુષ્ય કર્મ જો બંધ થાય છે એનો સમય પણ અંતર મુહૂર્તનું જ છે, એ પણ ધ્યાન રાખવાનું, બરાબર. તો આવી રીતે આ બધા જીવો માટે આપણે સમજી લીધું કયા કયા જીવો જે પણ બાકીના જે પણ આપણે તિર્યંચો જોયા. કોણ? આટલા આપણે જે જોયું હમણાં તે કોના માટે? 1 મિનિટ. આટલા જીવો માટે સમજવાનું છે. આટલા જીવો માટે પ્લસ એટલે કે 22 સ્થાવર એકેન્દ્રિયો આવી ગયા, 6 વિકલેન્દ્રિયો આવી ગયા, એમના માટે આ રૂલ છે. અને કોણ અહીંયાથી બચ્યા? જે નોર્મલ પંચેન્દ્રિય તિર્યંચ છે તે, જે યુગલિક નથી એવા નોર્મલ વાળા, જે યુગલિક નથી એવા, જે અને બીજા જે મનુષ્યો છે એ પણ કેવા? અનપવર્તનીય નહીં પણ અપવર્તનીય આયુષ્ય વાળા, જે નોર્મલ મનુષ્યો છે એમના માટે, જે પણ યુગલિક નથી એવા નોર્મલ અપવર્તનીય આયુષ્ય વાળા જે મનુષ્ય છે એમના માટે, બરાબર. આ બે પ્લસ 22 સ્થાવર એકેન્દ્રિય પ્લસ 6 વિકલેન્દ્રિયો માટે આ રૂલ આપણે જોયું, બરાબર. અહીંયા ક્વેશ્ચન છે કે પાણીના જીવ તો તરત જન્મે અને મૃત્યુ પામે છે, તો આટલું આયુષ્ય ક્યાં હોય? હવે એમનું જેટલું આયુષ્ય કર્મ બાંધેલું હશે તો એના પ્રમાણે એ લાઈફ જીવશે. પણ જે અહીંયા બતાવે છે ને ગાથામાં, શું આવે છે ગાથામાં? પાણીનું 7000 વર્ષ, 7000 યર્સ, આટલું શું છે? આ ઉત્કૃષ્ટ આયુષ્ય બતાડેલું છે. તો આ ઉત્કૃષ્ટ આયુષ્ય વાળા અપકાય જીવો ક્યાં પ્રાપ્ત થાય છે? ક્યાં રહેલા હોય છે? જે સમુદ્રો હોય છે ને, સમુદ્રના જે એકદમ નીચેના લેવલ્સમાં, તો ત્યાં પછી ઘનોદધી છે, આપણે જોયું ને 14 લોકમાં આપણે જોયું હતું. ઘનોદધી ક્યાં હોય છે? જે અહીંયા નરકો છે, 7 નરક પૃથ્વીઓ, એમની નીચે વલય છે ને, ઘનોદધી વલયો છે. અમુક દેવીમાનું નીચે ઘનોદધી વલય છે, તો ત્યાં અનડિસ્ટર્બડ રહેલું હોય છે ત્યાં પાણી અપકાય, બરાબર. તો ત્યાં આ જે અપકાયના જીવો છે, અપકાયના જીવો છે, તો એમનું આટલું ઉત્કૃષ્ટ આયુષ્ય હોઈ શકે છે 7000 વર્ષો, એટલે બાંધેલું હશે તો. એટલે ઇટ ડિપેન્ડ્સ ઓન ધ ઇન્ડિવિજ્યુઅલ જીવ, ધ્યાન રાખવાનું, બરાબર. ઓકે, તો આપણે શું જોઈ રહ્યા હતા? આ જે આયુષ્ય હતું, હા, તો એના વિશે આપણે સમજી રહ્યા હતા. તો આયુષ્ય કર્મ કેવી રીતે હોય છે? આપણે જેમ કહ્યું કે એક તો હા, પહેલા તો આ સમજી લો કે નિરૂપક્રમ આયુષ્ય હોય છે એક તો,
અને બીજું હોય છે સોપક્રમ આયુષ્ય. તો જે નિરૂપક્રમ આયુષ્ય હોય છે એટલે કે જે જેટલું કાળ હોય ને, જેટલું ડ્યુરેશન હોય ને, ટાઈમ ડ્યુરેશન સંપૂર્ણ પૂરેપૂરું ભોગવે છે. શું ભોગવે છે? જેટલું કાળ આયુષ્ય હોય ને એ સંપૂર્ણ ભોગવે છે. પણ સોપક્રમ આયુષ્ય વાળા કેવા હોય જીવો કે એ પૂરેપૂરું જેટલું હોય ને, જેટલું પણ આખો કાળ આયુષ્ય હોય ને પૂરેપૂરું નહીં ભોગવી શકે કમ્પ્લીટલી. બરાબર, ધ્યાન રાખવાનું. કારણ કે સોપક્રમ એટલે શું? સ પ્લસ ઉપક્રમ એટલે કે ઉપક્રમ સહિત. અને ઉપક્રમ ઇઝ વોટ? ઉપક્રમ એટલે કે ઘાત. એટલે કે કોઈક ના કોઈક પ્રકારના ઉપક્રમો આવે એટલે કે કંઈક ના કંઈક ઘાત આવી શકે છે. એટલે કે એક્ઝામ્પલ છે કે સોપક્રમ એટલે કે શું? સ પ્લસ ઉપક્રમ. બરાબર, એટલે કે ઉપક્રમ સહિત. ઉપક્રમ એટલે કે કંઈક ના કંઈક એક્સિડન્ટ, સિમ્પલ વર્ડ્સમાં કે કંઈક ના કંઈક ઘાત આવે, કંઈક ના કંઈક થાય અને પછી આટલો કાળ જેટલો કાળ આયુષ્ય હોય ને, ટોટલ ટાઈમ ડ્યુરેશન આખો એ જીવી નહીં શકે, પણ એ ટૂંકો થઈ જાય. 100 વર્ષનું આયુષ્ય બાંધેલું હોય, 100 years પણ જીવી નહીં શકે, પણ 50મા વર્ષે જેનું શું કંઈક થયું, કંઈક ચાલતા ચાલતા એક્સિડન્ટ થઈ ગયું, કંઈક થઈ ગયું, બરાબર, કોઈકે શસ્ત્રથી એવી રીતે ઘાત કર્યું હશે, કંઈક થઈ ગયું, તો વચ્ચે પછી જે કાલ આયુષ્ય જેટલું ડ્યુરેશન છે આખું ભોગવી નહીં શકે, આખું કમ્પ્લીટ ડ્યુરેશન નહીં ભોગવી શકે. પણ જે દ્રવ્ય આયુષ્ય હશે એટલે કે જે આયુષ્ય કર્મના દલિકો એ ફટાફટ એક જ સેકન્ડમાં, પછી એક સેકન્ડ એટલે અમુક સમયમાં છેલ્લે ભોગવાઈને ખપી જાય, ક્ષય થઈ જાય, એવી રીતે હોય. તો હવે આ ઉપક્રમો પણ કેટલા પ્રકારના હોય છે? 7 અલગ અલગ પ્રકારના હોય છે ઉપક્રમો. તો તે આપણે સમજી લઈએ. બરાબર, તો સૌથી પહેલો ઉપક્રમ એટલે કે શું આવી શકે છે કોઈ જીવને? ઉપક્રમ એટલે કે શું? હમણાં જ આપણે જોયું, કંઈક ના કંઈક ઘાત. બરાબર, તો પહેલું છે પ્રબલ અધ્યવસાય. તો પ્રબલ અધ્યવસાય એટલે કે શું? ભાવ કે લાગણી કે ફિલિંગ્સ હોય ને, તો એને કહેવાય છે અધ્યવસાય. હવે સમજો કે કોઈના માટે અમુક વ્યક્તિ પ્રિય હોય, તો હવે એ પ્રિય વ્યક્તિનો વિયોગ થઈ જાય તો એને શું થાય? આઘાત લાગે ને. તો પછી શું થાય? જે મોટું આટલું આયુષ્ય બાંધેલું હશે તો આખું નહીં ભોગવી શકે, પણ આઘાતના કારણે પછી ટૂંકવાઈ જાય આયુષ્ય. ને નાનકડા એટલે સમજો કે 50 હોય કે 20 વર્ષ હોય, તો ત્યાં જ પછી એનું મૃત્યુ થઈ જાય. એટલે કાળ આયુષ્ય ટૂંકાઈ જાય. તો એવા પ્રબળ અધ્યવસાયો એટલે કે રાગ સમજી શકાય. તીવ્ર રાગ હોય કોઈના ઉપર, સ્નેહ હોય તો. પછી બીજું શું છે? બીજું ઉપક્રમ છે કોઈ નિમિત્ત ના કારણે. તો નિમિત્તમાં આપણે શસ્ત્ર સમજી શકીએ છીએ. કોઈ પણ હવે સમજો કે કોઈક હવે એક ગાય છે, ગાય ઉપર કોઈક એનું ફાર્મર છે, કોઈ માલિક છે, એ જોરદાર ચાબુકનો પ્રહાર કરે છે, જોરદાર ચાબુકનો પ્રહાર કરતો જાય છે સખત. તો પછી એ સહન નથી કરી શકતો, ગાય હોય કે ગાયનું બછડું હોય, પછી ત્યાં જ એના પ્રાણ નીકળી જાય. અથવા તો કોઈક વિષપાન કરે, ઝેરનું આહાર એટલે કે સેવન કરી લે, તો પછી શું તે જીવી શકે? નહીં જીવી શકે ને, આખો જેટલું પણ બાંધેલું હશે કાળ એટલું. બરાબર, આવા પ્રકારનો ઉપક્રમ આવી ગયો. અને આ બધા વસ્તુને ઉપક્રમ કહેવાય છે. 7 પ્રકારના ઉપક્રમો આપણે જોઈ રહ્યા છે. બરાબર, તો આવું નિમિત્ત મળી ગયું. કોઈક શસ્ત્ર, કોઈ ચાબુક જેવું પ્રહાર આવ્યું કે ઝેરનું સેવન કર્યું, તો પછી મોત થઈ જાય ને. પછી ત્રીજો છે આહાર. તો આહાર પણ એક ઉપક્રમ બની શકે છે. આહાર પણ હવે શું, સમજો કે કોઈક વ્યક્તિ અતિ અલ્પ આહાર કરે છે, એટલે ઘણું ઓછું ખાય છે. આપણે જોઈ રહ્યા છે કેટલાક ડાયટિંગ કરતા હોય, એનોરેક્સિયા થઈ જાય કોઈને, અથવા તો કોઈક એવા ગરીબ હોય, ગરીબ પર્સન્સને ખાવા માટે મળતું નહીં હોય, તો એના કારણે પછી કંઈક ના કંઈક ડેફિશિયન્સીસ થાય, માલન્યુટ્રિશનના કારણે કંઈક ના કંઈક તકલીફોને થાય, શરીર કૃશ થઈ જાય અને પછી મૃત્યુ થઈ જાય.
અથવા તો કોઈક વ્યક્તિઓ એવા હોય કે ઘણું અતિ સ્નિગ્ધ આહાર કરતા હોય. અતિ સ્નિગ્ધ એટલે કે ઘણું ચિકાસ વાળું ને એકદમ આવું કહી શકાય ને કે ઘણા રીચ લોકો હોય તો તેઓ એકદમ આવું ઘી વાળું ને તેલ વાળું ને આવું સ્નિગ્ધતા વાળું અતિ આહાર કરે તો એના કારણે પણ પછી શું થઈ શકે છે, કોઈ પણ રોગ થઈ શકે છે. કોલેસ્ટ્રોલ વધી જાય, આર્ટરીઝ ને હાર્ટની જે હોય તો ત્યાં પછી બ્લોકેજો થઈ જાય, હાર્ટ એટેક આવી શકે, બીપી થાય ને શું શું થાય, બધા પ્રોબ્લેમ્સ થઈ શકે. પછી ડાયાબિટીસ પણ થાય, ઘણી મિષ્ટાનો ને બધું ખાતા હોય એના માટે કહેવાય છે કે રોયલ મેન્સ ડિસીઝ કહેવાય છે. એના કારણે પણ પછી જે બીમારીઓ આવે એવી અને પછી મૃત્યુ થઈ જાય. તો આ બધું ઉપક્રમો છે. એટલે અહીંયા જોઈ શકો છો આહાર પણ ઉપક્રમ બની શકે છે. પછી અતિ આવું એવા પ્રકારનો આહાર કર્યું જે બોડી માટે સારો નથી, અહિતકાર છે. તો એવું પણ અહિતકાર આહાર કર્યો એટલે કે સમજો ને કે વધારે સોલ્ટ કોઈ વાપરતો હોય ખાવામાં તો સોલ્ટ ને પણ કે વધારે શુગર વાપરતા તો એના માટે પણ કે વ્હાઈટ પોઈઝન જેવું જ કામ કરે. કે કઈ પણ એવું અમુક પ્રકારનું અતિ આહાર કર્યો, કેટલાક ચાઇનીઝ વાપરતા હોય, ચાઇનીઝ વાપરનાર કેટલા એવા હોય રોજ રોજ વાપરતા હોય તો એમાં એ લોકો એવા નાખતા હોય કેમિકલ્સ ને બધું MSG વગેરે કઈ પણ એવું નાખતા હોય, અજીનોમોટો વગેરે તો એના કારણે પછી શું થાય છે, કેન્સર થઈ જાય છે ને. નાના એજ નાની જ હોય ને જે એમને શું થઈ જાય, કેન્સર થઈ જાય. કેન્સર એટલે કે જે શરીરના જે સેલ્સ હોય એ જ ખરાબ થઈ જાય, બરાબર. તો એવું પણ થતું હોય પણ પછી કેટલાક જણ કેબેજ ને બહુ વધારે વાપરતા હોય એના કારણે પછી એમને શું થાય, થાઇરોઇડ ગ્લેન્ડ નું ફંક્શનિંગ ડિસ્પેર થઈ જાય એટલે ઇમ્પ્રોપરલી ફંક્શન કરે, એનો પ્રોબ્લેમ થઈ જાય. એટલા માટે જ આપણને શું કરવાનું, આપણે જે રીતે પ્રભુ આજ્ઞા મુજબ વાપરવાનું એ ધ્યાન રાખવાનું. પછી અતિભાર એટલે બહુ હેવી વાપર્યું તો પણ થઈ શકે છે મૃત્યુ. તો એવા કારણો છે. આ બધા શું છે, ઉપક્રમો છે. પછી ચોથો ઉપક્રમ છે વેદના. વેદના કે એમાં શું આવી શકે, કોઈક વ્યાધિઓ થાય જેમ કે શૂળ રોગ થયું તો શૂળ વગેરે ભયંકર એવી કોઈ વ્યાધિઓ થાય અને પછી ભયંકર એ વ્યાધિના કારણે પછી ભયંકર એવી વેદના થાય જે તે સહન નહીં કરી શકે તો એનાથી પણ મૃત્યુ થઈ શકે છે. એવા પણ રોગો હોય ને જેમાં ઘણી વેદના થાય, બહુ પેટ દર્દ થાય કે કંઈક પણ થાય એકદમ જોરદાર કે સહન નહીં કરી શકે એના કારણે પણ મૃત્યુ થઈ જાય. પછી પાંચમું છે પરાઘાત, પાંચમું ઉપક્રમ. તો પરાઘાત એટલે કે શું, હવે એમાં શું થઈ શકે છે કે કોઈક સ્યુસાઈડ કરતા હોય ને, જીવનથી હારી જાય, ડિપ્રેશનમાં આવી જાય કે કંઈક ફેસ નહીં કરી શકે પોતાના પ્રોબ્લેમ્સ ને, એનાથી ભાગવા માંગે કે એમને અથવા તો એમને એવું લાગે કે આ લાઈફમાં તેઓ કર્મના જે વિપાક છે સહન કરી શકતા નથી તો અહીંયાથી છુટકારો પામી જશે અને પછી બીજા ભાવમાં શાંતિ મળશે એવું એમને લાગતું હશે. એના કારણે સુસાઇડ વગેરે કરતા હોય તો એ પણ શું બને છે, ઉપક્રમ બને છે, બરાબર. એટલે કે 100 વર્ષનું આયુષ્ય હોય તો આવી રીતે ફેલ થવાના પણ એક્ઝામમાં ફેલ થવાના ભયથી અથવા તો ઘરે પછી શું બધા સ્કોલ્ડિંગ બધું કરશે પેરેન્ટ્સ, એના કારણે પછી ફેસ નહીં કરી શકે. એના કારણે કેટલાક સ્ટુડન્ટ્સ બહાર જઈને સ્યુસાઈડ કરી નાખે. તો 100 વર્ષ જીવવાનું હોય તો 20 વર્ષ કે 15 યર્સ ઓલ્ડ એટલે આટલા વર્ષમાં જ એમનું શું થઈ જાય, મૃત્યુ થઈ જાય. એટલે કે સંપૂર્ણ કાળ આયુષ્ય ભોગવી નથી શકતા. પછી એમાં એ પણ આવશે કે આઘાત લાગે કોઈકને કોઈક વસ્તુની, અથવા તો ચાલતા ચાલતા કઈક એવી જગ્યા ગયા ને પછી ઊંડો કોઈ ખાઈ હોય કે ખીણ હોય કે ખડ્ડો હોય તો ત્યાં પડી જાય, કે પર્વત ઉપરથી જમ્પ કર્યો કે ટ્રેનની સામે જમ્પ કરી લીધું. તો આવા અનેક રીઝન્સ છે, બધા ઉપક્રમ બની શકે છે.
તે બધા પરાઘાતમાં આવશે. પછી છઠ્ઠો છે સ્પર્શ. તો સ્પર્શ એ પણ ઉપક્રમ બની શકે છે. તો એમાં શું આવશે કે હવે ચામડી છે, જે આપણી ચામડી છે એના ઉપર એક તાલપુટ નામનું વિષ છે. એ વિષનું જો ટચ પણ થઈ જાય, સ્પર્શ થઈ જાય ચામડીને, તાલપુટ, તો શું થાય છે? મૃત્યુ થઈ જાય છે. અથવા તો અગ્નિ હોય તો અગ્નિ પણ સ્પર્શે, અગ્નિનો સ્પર્શ પણ શું કરે? મૃત્યુ કરાવી નાખે, બરાબર, જીવન ટૂંકાવી નાખે. અથવા તો સર્પ વગેરે ઝેરી કોઈ એવું હોય એનો સ્પર્શ પણ થઈ જાય, કે વિષ કન્યા હોય તો એનું પણ સ્પર્શ થઈ જાય, તો પણ શું થાય છે? એ બધું ઉપક્રમ બને છે, એ ધ્યાન રાખવાનું, બરાબર. પછી સાતમું ઉપક્રમ છે આણ પ્રાણથી. આણ પ્રાણ એટલે કે શું? આણ પ્રાણ એટલે કે શ્વાસ, બરાબર. તો શ્વાસનું જયારે રૂંધન થઈ જાય, બરાબર, એટલે કે સફોકેશન થઈ જાય, શ્વાસનું કોઈ કઈ રીતે દબાવી નાખે, બરાબર. અથવા તો શું ક્યારે થાય શ્વાસનું રૂંધન? પાણીમાં ડૂબી જાય તો ત્યારે પણ એ થાય છે ને. અથવા તો ફાંસો ખાય, ગળે ફાંસો કોઈ ખાય, અથવા તો હાર્ટ એટેક જેવા રોગ આવે, તો એ બધું થાય તો ત્યારે આણ પ્રાણથી, એટલે કહી શકાય કે ઉપક્રમ આવ્યું અને શું થાય છે? મૃત્યુ થઈ જાય છે. આખો એ કાલ આયુષ્ય ભોગવી શકતો નથી જેટલું બાંધ્યો હતો, બરાબર. જેમ કે હવે એક્ઝામ્પલ શું હોય કે આટલું દ્રવ્ય આયુષ્ય તો બાંધેલું છે, બરાબર, એ આ પર્સને, પણ શું થાય? કોઈક ઉપક્રમ આવ્યો અહીંયા, આપણે આવું પણ જ્યોતિષો દ્વારા પણ સાંભળ્યું હશે ને કે અમુક વર્ષે ઘાત આવવાનું છે, 27 years old થશે ત્યારે ઘાત આવશે, પછી 51 years old થશે ત્યારે ઘાત આવશે, એવું સાંભળ્યું હશે. તો આ બધું વાત છે. એટલે આ જ્યોતિષ શાસ્ત્ર બીજું કઈ નથી, પણ શું બતાવે છે? જે પૂર્વે આપણે શાસ્ત્ર, આવું જ્યોતિષ શાસ્ત્ર પણ એવું આટલું જેણે આવડતું હોય એવા જ્યોતિષાચાર્યો એવા હોય, જેમ કે આપણા હતા ને પરમ પૂજ્ય આચાર્ય ભગવાન વીરભદ્ર સાગર મહાન સાહેબ, તેઓ જ્યોતિષાચાર્ય હતા. એવા જે એમાં હોય ને એક્સપર્ટ્સ, તો તેઓ આ રીડ કરી શકે, એને પ્રોપરલી બતાડી શકે કે આ થવાનું છે, આ થવાનું છે, હાથની રેખાઓ કે કુંડલી વગેરે જોઈને, કે જે માણસનું લલાટ પણ જોઈને, કે લક્ષણો જોઈને હાથ પગના, તો એ બધું જોઈ શકે. અને એ બધું શું બતાડે છે? કુંડલીઓ વગેરે શું બતાડે છે? બીજું કઈ નથી, પણ આપણે પૂર્વ ભવોમાં કેવા કેવા કર્મો બાંધી આવ્યા છે, અને આ ભવમાં કેવા કેવા કર્મો આપણા આખા લાઈફ દરમિયાન ક્યારે કયા ટાઈમમાં એ ઉદયમાં આવવાનું છે. એટલે કહેતા ને કે અમુક વર્ષે અહીંયા ઘાત આવવાનું છે, એટલે કે આટલા સમય બાદ આવા એકદમ ભયંકર પ્રકારનું એવું કંઈક ઘાત આવવાનું છે, એટલે કંઈક એવું કર્મ ઉદય આવવાનું છે કે જેના કારણે શું, જો આપણો પ્રભુ આરાધના ને આવું પુણ્ય જોરદાર બાંધેલું નહીં હોય, તો પછી ચાન્સીસ છે, શું ચાન્સીસ છે? કાલ આયુષ્ય તૂટવાનું, બરાબર. અહીંયા મૃત્યુના ચાન્સીસ રહેલા છે, અહીંયા મૃત્યુના ચાન્સીસ રહેલા, અહીંયા બચી ગયા તો આગળ જીવ્યા આપણે, અને અહીંયા પછી પાછો આવશે ઘાત, અહીંયા બચ્યા તો નીકળી જશો, આખો જીવી શકશું, બરાબર. અહીંયા એવું કહી શકાય કે આયુષ્ય કર્મના જે બંધ હોય તે અહીંયા શિથિલ હોય, એના કારણે એવું હોય, બરાબર. અને પણ તૂટી શકે છે. પણ હવે શું થાય કે અહીંયા ઘાત આવી ગયો, આ 7 ઉપક્રમો છે, બરાબર. 7 ઉપક્રમમાંથી કઈ પણ એક ઉપક્રમ આવી ગયું અહીંયા, બરાબર. અને પછી અહીંયા એ પ્રભુ આરાધના વગેરે આટલી કરી નહીં હશે, પુણ્ય હશે નહીં જોરદાર, તો અહીંયા પછી ચાન્સીસ છે મૃત્યુના, તો અહીંયા મૃત્યુ થઈ જાય છે આ વ્યક્તિનું, બરાબર. 100 years old એટલે 100 વર્ષનું જે આયુષ્ય, એને દ્રવ્ય આયુષ્ય બાંધ્યું હતું, તો એ આખો કમ્પ્લીટ ભોગવી નહીં શક્યું. પણ શું થાય છે? અહીંયા એનું કાળ છે, આટલું 100 years જેટલું કાળ છે, એ કાળ આખો ભોગવી નથી શકતો, પણ કાળ આયુષ્ય તૂટી જાય છે અને ઓછું ઘટી જાય છે અહીંયા સુધી. પણ જે દ્રવ્ય આયુષ્ય છે, એટલે કે કર્મોના દલીકો છે જે બાંધ્યા છે, એ તો ભોગવવા જ પડશે ને,
આટલા જે કર્મોના દલીકો છે, આયુષ્ય કર્મના દલીકો એ ભોગવવા પડશે. તો એ કેવી રીતે ભોગવાય? જેમ કે આ ફાયર ક્રેકર્સ હોય ને, દિવાળીના સમય કેટલા અજ્ઞાની વ્યક્તિઓ ફોડતા હોય તો તેઓ શું ફાયર અહીંયાથી ઇગ્નાઇટ કરે અને પછી આવી રીતે હોય તો ધીરે 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 કરીને આ બર્ન થાય ને, આવી રીતે આખી લડી હોય છે આખી ધીરે ધીરે બર્ન થાય. પણ જો એનું ઘૂંચડો કરવામાં આવે આવી રીતે ઘૂંચડો જે આખી આટલી હોય લાંબી, અહીંયા ઘૂંચડો કરીને અહીંયા જ આવી રીતે બર્ન કરવામાં આવે તો અહીંયા જ થઈ જાય ને આટલો. એટલે આખી રસ્સી છે એ તો આખી તો બર્ન થશે જ, પણ એને બર્ન થવા માટે આખો એ કાર્ડ આટલો કમ્પ્લીટ લાગશે આ રસ્સીને. પણ અહીંયા ઘૂંચડો વાળેલો છે તો જે અહીંયા 10 મિનિટ્સ લાગવાનું છે બર્ન થવા માટે, તો તે અહીંયા માત્ર કેટલું 1-2 મિનિટમાં બર્ન થઈ જશે ને. એટલે અહીંયા એ છે કે અહીંયા શું થયું? સોપક્રમ એટલે કે અહીંયા ઘાત આવી ગયું, ઉપક્રમ આવે, એના કારણે કાળ આયુષ્ય એટલે કે કાળ એ ઓછો થયો, ઘટી ગયો. પણ આખી જે રસ્સી છે એ તો આખી બર્ન થાય જ છે ને. આમાં પણ બંધ થાય છે ને આમાં પણ બંધ થાય જ છે ને. રસ્સી તો આખી બંધ થાય જ છે. એવી જ રીતે આયુષ્ય કર્મના દલીકો તો આખા ભોગવાય જ છે. અહીંયા પણ ભોગવાશે કે અહીંયા ઉપક્રમ આવશે, અહીંયા કાળ આયુષ્ય ટૂંકો થઈ ગયો છતાં અહીંયા પણ આખા બાકી રહેલા છે એ પણ અહીંયા આવી રીતે ફટાફટ ભોગવાઈ જશે. એક અંતર્મુહૂર્ત વગેરે આટલા ઓછા સમયમાં આખા અહીંયા ક્ષય એટલે આખા ભોગવાઈ જશે. પણ માત્ર કાર્ડ એટલે કે ટાઈમ ઓછો થયો છે વ્યક્તિનું, એ ધ્યાન રાખવાનું. તો આવી રીતે આપણે સમજી લીધું. હવે જે આ અનપવર્તન આયુષ્ય વાળા હોય ને, તો હા આ બીજું આ ધ્યાન રાખવાનું કે આ ઉપક્રમો જેને આવે અને જેનું પણ કાર્ડ આયુષ્ય ટૂંકાઈ જાય તો એ કેવા આયુષ્ય વાળા કહેવાય? અપવર્તનીય આયુષ્ય વાળા કહેવાય છે આવા વ્યક્તિઓ, બરાબર. અને અપવર્તનીય આયુષ્ય વાળાનું આવી રીતે એમને ઉપક્રમો 7 માંથી કાંઈ પણ આવી શકે છે અને કાળ આયુષ્ય એ ઘટી શકે છે. અને એમના માટે આપણે રૂલ જોયું કે જીવનના 2/3 ભાગમાં બંધાયા હતા તો તે ત્યારે નહીં બંધાય તો બાકીના 2/3 ભાગમાં આગળ ત્યારે પણ નહીં બંધાય તો આગળના 2/3 કરીને અંતિમ એક લાસ્ટ અંતર્મુહૂર્તમાં બંધાય છે. બરાબર, આટલું આપણે સમજી લીધું. હવે બીજા છે અનપવર્તન આયુષ્ય વાળા. તો આ અનપવર્તન આયુષ્ય વાળાનું કેવું હોય કે એમને કેવા પણ સંજોગો આવે ને, કોઈ પણ આવી રીતે કાંઈ પણ મરણાંત કષ્ટો પણ આવી જાય ને છતાં પણ એમનું આયુષ્ય ઘટતું નથી, એવા હોય અનપવર્તન આયુષ્ય વાળા. કેવાય કાંઈ પણ સિચ્યુએશન આવશે તો પણ એમનું કાળ બિલકુલ પણ ઘટતું નથી. આખો જ ભોગવશે જ. કેમ? કારણ કે એમનું આયુષ્ય કેવી રીતે એમણે બાંધ્યું છે? ગાઢ અને નિકાચિત બંધ વડે તેઓ બાંધેલું છે આત્મા ઉપર. હવે એક્ઝામ્પલ બેસ્ટ કયો છે? મહાવીર સ્વામી ભગવાનનું, બરાબર. વીર પ્રભુ છે એમનું બેસ્ટ એક્ઝામ્પલ છે. એમના માટે શું છે કે સંગમ દેવ શું કરે છે? એમના ઉપર કાળ ચક્ર ફેંકે છે ને, તો છતાં પણ બીજો કોઈ હોત ને તો ઓન ધ સ્પોટ એમનું મૃત્યુ થઈ જ જાત. બટ મહાવીર સ્વામી ભગવાન ઉપર આવું જોરદાર ઉપક્રમ ફેંક્યું હતું, એટલે કે કાળ ચક્ર ફેંક્યું, છતાં પણ તેઓનું મૃત્યુ નહીં થયું. બરાબર. કોઈ અપવર્તનીય આયુષ્ય વાળું હોત ને તો ત્યાં જેનું આવા ઉપક્રમ વડે એનું જે આયુષ્ય હતું એનું અપવર્તન થઈ જાત, એટલે કે ઘટી જાત. અપવર્તનનું મિનિંગ શું છે આ વર્ડનું? અપવર્તન એટલે કે ઘટવાનું, ધ્યાન રાખવાનું. અને અનપવર્તન એટલે કે નહીં ઘટે એવું આયુષ્ય. ઘટે એટલે કે ઓછું નહીં થાય એવું આયુષ્ય, ધ્યાન રાખવાનું. બરાબર. અને અનપવર્તન આયુષ્ય વાળા કોણ કોણ હોય? જે પણ હવે આ હોય ને, જે પણ તીર્થંકર ભગવંતો હોય, પછી દેવતાઓ હોય એમનું પણ નહીં ઘટે, નારકો હોય, પછી યુગલિક મનુષ્ય હોય, યુગલિક તિર્યંચો હોય, આ બધા અનપવર્તન આયુષ્ય વાળા છે. જો બધા તીર્થંકરો, દેવતાઓ, નારકીઓ, યુગલિક મનુષ્ય અને યુગલિક તિર્યંચ અને બીજા જે પણ ચરમદેહી એટલે કે ચરમ શરીરી હોય. ચરમ શરીરી એટલે કે આ પર્ટિક્યુલર ભાવમાં જ જેમનું પણ મોક્ષ થવાનું છે, તેઓ બધા અનપવર્તન આયુષ્ય વાળા હોય છે. એટલે કે એમને
કોઈ પણ ઉપક્રમ આવતા એમનું આયુષ્ય નહીં ઘટી શકે. બીજા કોણ છે? ચક્રવર્તીઓ હોય, ચક્રીય હોય, પછી વાસુદેવ હોય, પછી પ્રતિવાસુદેવ હોય, પછી બલદેવ હોય, પછી નારદજી હોય. બરાબર. તો આ બધા કેવા હોય? પોતાના આયુષ્ય વાળા હોય છે, એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે વિષ કન્યા ઇઝ રિયલ ઓર નોટ? તો જે વિષ કન્યાઓ રિયલ છે, હોય છે, ધ્યાન રાખવાનું. બરાબર. ચાણક્યની સ્ટોરીમાં પણ આપણે સાંભળ્યું હશે. એટલે એવી થતી હતી. હમણાં છે કે નહીં હમણાંનું આપણને ખ્યાલ નથી. ક્યાંક જંગલોમાં ને ક્યાંક રહેલી પણ હશે. આપણને આ ભારત ક્ષેત્રમાં તો ખ્યાલ નહીં. એ બરાબર ધ્યાન રાખવાનું. બરાબર. ઓકે, અહીંયા આપણો સમય થવા આવ્યું છે. અહીંયા ક્વેશ્ચન છે કે સોપક્રમ કોને મળે? તો જેવું હવે સોપક્રમ આપણે જે એવા પ્રકારનું આયુષ્ય કર્મ બાંધેલું હશે આ ભાવમાં, એવા પ્રકારના આપણા ભાવો ચાલતા હશે. બરાબર. અશુભ અધ્યવસાયો ચાલતા હશે અને એ સમય સમજો કે આયુષ્ય કર્મનું બંધ થયું, તો થઈ શકે છે કે સોપક્રમ એટલે કે ઉપક્રમ સહિત વાળું આયુષ્ય કર્મ આપણે બાંધ્યું થઈ શકે છે. ધ્યાન રાખવાનું. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જન્મ જયતિ શાસનમ પ્રણામ.